શરીરની એક મર્યાદા છે, પણ ઈચ્છાઓ ઘણી બધી છે. શું? શરીરની એક મર્યાદા હોય છે, પણ ઈચ્છાઓ અનંત ઘણી બધી હોય છે. એટલે જ કહેવાય છે કે જો સમય રહેતા માણસ આશા ને તૃષ્ણા પર જો કાબૂ મેળવી લે તો તેની વૃદ્ધાવસ્થા કષ્ટદાયક બનવાને બદલે શાંતિદાયક અને આધ્યાત્મિક બની જાય છે. શું? શરીરની એક મર્યાદા છે, પણ ઈચ્છાઓ ઘણી બધી હોય છે. એટલે જ કહેવાય છે કે જો સમય રહેતા માણસ આશા અને તૃષ્ણા પર જો કાબૂ મેળવી લે તો તેની વૃદ્ધાવસ્થા કષ્ટદાયક બનવાને બદલે શાંતિદાયક અને આધ્યાત્મિક બની જાય છે. જય શ્રી કૃષ્ણ.